तो किंमतों मूकता जईए अने एनुं सिम्प्लिफिकेशन करता जईए। केल्क्युलेटरनो उपयोग आपणे करी शकीए छीए। 0.07 - 3 1 0.07 + 2 0.07 નો ક્યુબ છે, બરાબર। એટલે એનો ઘન કરીને તમારે કિંમત લખવાની છે, એ ખાસ તમારે લક્ષમાં લેવાની બાબત છે। હવે સિમ્પ્લિફિકેશન આપતા કેલ્ક્યુલેટરમાં છેલ્લો જવાબ તમારી પાસે આવે છે -0.1393। હવે ચોથી કેન્દ્રીય પ્રઘાતની વાત કરીએ। સૂત્ર આપણે જોયું એ પ્રમાણે μ4 છે એટલે 4થી શરૂઆત કરવાની, 4 3 2 અને 1। હવે એમાં જે ઘાત છે એ પણ આપણે જોઈ શક્યા છીએ, પ્લસ માઇનસ સાઇનની પણ આપણે વાત કરી। સૂત્રમાં કિંમતો મૂકીએ છીએ 2.6 -4 0.07 0.07 અને એમ કરતાં આપણે કિંમતોમાં આગળ વધીએ અને કિંમતો મૂકી અને સિમ્પ્લિફિકેશન કરવાથી આપણો છેલ્લો જવાબ આપણને મળે છે 2.6087। હવે આ ચારે ચાર કેન્દ્રીય પ્રઘાતો છે। હવે તમને વધારાનો સવાલ એક પૂછ્યો છે કે એમાંથી મધ્યક અને વિચરણ પણ શોધો। તો આપણે મધ્યકની કિંમત પહેલાં અગાઉ આપણે જે મેળવી હતી એ કેલ્ક્યુલેશનના આધારે મેળવી હતી, જ્યારે અત્યારે સૂત્રના આધારે મેળવી શકીએ। તો મધ્યકનું એક સૂત્ર તમારે યાદ રાખવા માટે ક્યારેક MCQમાં પણ પૂછાઈ શકે છે। મધ્યક a + μ1 મધ્યક x બારની કિંમત a + μ1 એની કિંમત એટલે કે જેની આજુબાજુની તમે પ્રઘાત શોધતા હોય એને તમે એ કહી શકો। ક્યારેક એવું આપેલું હોય કે ઉગમ બિંદુની આસપાસની પ્રઘાતો, તો ઉગમ બિંદુની આસપાસની પ્રઘાતો જેમાં એની કિંમત તમે 0 લઈ શકો છો। પણ હાલ પૂરતું તમને આપેલું છે કે 5ની આજુબાજુની પ્રઘાતો શોધો, તો 5ની આજુબાજુનું એટલે a = 5 આપણે લઈએ છીએ। 5 + μ1 એટલે μ1 ની કિંમત 0.07 છે, એટલે તમારો છેલ્લો જવાબ 5.07 એ તમારો મધ્યકનો જવાબ છે। હવે કમ્પેરિઝન હું તમને સમજાવી દઉં, પાછળ જઈએ આપણે કે જેના આધારે તમે x બારની કિંમત શોધી છે કે x બારમાં તમે સિગ્મા fi xi કર્યું છે અને ભાગ્યા n કરેલા છે। હવે સિગ્મા fi xi જેનું ટોટલ આપણે પાછળ તરફ જઈએ તો આપણને ખબર પડી જશે કે fi xiનું ટોટલ આપણે ભૂતકાળમાં આ કેલ્ક્યુલેશનના આધારે કરેલું છે। એની કિંમતોમાં fi xi ની કિંમત આપણી પાસે આવેલી હતી, એમાંથી મધ્યક શોધેલો હતો કે fi xi 76 છે। 76 / 15 કર્યું છે તો 5.066 એટલે બિલકુલ એની અંદર આપણે કહી શકીએ કે 5.07 આપણે લઈ શકીએ। એટલે બંને કમ્પેરિઝન કરીએ તો બંને x બારની કિંમતો સરખી આવે છે, એ પણ તમે જોઈ શકો છો। હવે આપણી પાસે વિચરણની કિંમત, તો બીજી કેન્દ્રીય પ્રઘાત હંમેશા તમને વિચરણની કિંમત આપે છે, જેનો જવાબ આપણે મેળવી લીધેલો છે 0.9951। અને પ્રમાણિત વિચલન શોધવું હોય તો એનું વર્ગમૂળ કરવું અનિવાર્ય છે। તો પ્રમાણિત વિચલન માટે વર્ગમૂળ કરો 0.9951 તો જવાબ આવશે 0.9975। એટલે તમને મધ્યક વિચરણ અને પ્રમાણિત વિચલન પણ શોધી શકો છો। આ જ રીતનો આપણે બીજો એક્ઝામ્પલ લઈએ છીએ કે જેમાં આવૃત્તિ વિતરણ માટે 4ની આસપાસની પ્રથમ 4 કેન્દ્રીય પ્રઘાતો મધ્યક વિચરણ શોધવાના છે। આપણે કેલ્ક્યુલેશન જે પ્રમાણે પહેલાં કર્યું હતું એ જ કેલ્ક્યુલેશન અહીંયા પણ કરવાનું છે। xi ની કિંમતો 1 2 3 4 5 વગેરે આપેલી છે, પછી તમારે fi ની કિંમતો આપી છે એને પણ લક્ષમાં લેવાની છે 5 6 7 વગેરે વગેરે, અને એના પરથી ડીની કિંમત શોધવાની છે। હવે તમને 4ની આજુબાજુની પ્રઘાત કીધી છે એટલે તમારે એનું મધ્યક શોધવાની જરૂર નથી, પણ સીધું કેલ્ક્યુલેશન કરવાનું છે કે xi ની કિંમત જે આપેલી છે એમાંથી 4 બાદ કરવાના છે। તો 1 - 4 એટલે -3, 2 - 4 એટલે -2, 3 - -4 એટલે -1, એમ કરતાં આગળ વધીએ છીએ। ત્યારબાદ બીજું કોલમ જે fid, પછી થર્ડ કોલમ fid², fidનો ઘન, fidની 4 ઘાત। હવે આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશનમાં આગળ વધો છો, એમાં પહેલું તમે જોઈ શકો છો કે 1 નંબરનું જ્યારે અવલોકન છે તો 1 નંબરના અવલોકનમાં પહેલું xi ની કિંમત 1 છે, તમે ડીની કિંમત -3 શોધી છે। પહેલું કેલ્ક્યુલેશન હું તમને વેરીફાઈ કરાવી દઉં છું। તો પહેલી કિંમત 1 છે, ડીની કિંમત -3 છે, fid તો આ બંનેનો ગુણાકાર, તો f અને d બંનેના કોલમ સાથે સાથે છે, 5 × -3 -15 આવે છે। પછી fid², તો fidનું જે કોલમ છે એને ફરીવાર તમે d સાથે ગુણો, જવાબ આવે છે 45। અને ત્યારબાદ fid ઘન કે જેને 45 જવાબ આવ્યો છે, ફરીવાર તમે -3 વડે ગુણો છો, -135 આવે છે। અને fidની 4 ઘાત, તો 4 ઘાત કરો છો તો તમારી પાસે જે છેલ્લું કોલમ આવ્યું છે ફરીવાર એને d સાથે ગુણો છો, એટલે -3 સાથે ફરી ગુણો, પ્લસ કિંમત આવી જાય 405। આ જ પ્રમાણે તમે 2 3 4 વગેરે કિંમતોમાં આગળ વધો, એનું ટોટલ કરો। ટોટલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દરેકના ટોટલ આપણે કરેલા છે। તો ટોટલની કિંમતો આપણી પાસે આગળ વધીએ તો પહેલાં fi નું ટોટલ 40 છે, ડીની કિંમત હંમેશા 0 મોટે ભાગે આપણે મેળવતા હોઈએ છીએ।
પછી FIDની કિંમત -15 છે, ત્યારબાદ 113 છે, -105 છે અને 725 છે. આ પ્રમાણે બધા ટોટલ કર્યા બાદ તમને જે મળે છે એ સાદી પ્રઘાતો છે. સાદી પ્રઘાતના સૂત્ર તમે જાણો છો. સૂત્રમાં કિંમતો મૂકવાથી પહેલી સાદી પ્રઘાત જેની કિંમત 0.375 છે, ત્યારબાદની કિંમત 2.825 છે, ત્રીજી કિંમત 2.625 છે અને ચોથી કિંમત જે μ4' આપણે કહીએ છીએ, એમાં આપણે આગળ વધીએ તો μ4ની કિંમત આપણી પાસે μ4' 18.125 આવે છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે સાદી પ્રઘાતો છે, કેન્દ્રીય પ્રઘાતો આપણે શોધવી છે. સૂત્રનો ઉપયોગ કરવાનો છે. μ1ની કિંમત આપણે જાણીએ છીએ એ પ્રમાણે હંમેશા શૂન્ય હોય છે. હવે શૂન્ય કિંમત છે, આપણે શોધવાની જરૂર નથી. બીજી કેન્દ્રીય પ્રઘાત સૂત્ર તમે જાણો છો. સૂત્રમાં કિંમત મૂકવાથી 2.6844 આવે છે. ત્યારબાદ ત્રીજી કેન્દ્રીય પ્રઘાત જેની કિંમત તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર 0.4476 આવે છે અને ચોથી કેન્દ્રીય પ્રઘાત જેની કિંમત તમે જોઈ શકો છો 16.5112. તો આ પ્રમાણે ચારે ચાર કેન્દ્રીય પ્રઘાત તમે શોધી નાખી. ત્યારબાદ મધ્યક અને વિચારણની કિંમત સૂત્ર એઝ યુઝ્યુઅલ જે આપણે વાત કરીએ છીએ કે મધ્યક x બાર બરાબર a પ્લસ μ1', તો એના આધારે પણ આપણે શોધી શકીએ છીએ. વિચારણની કિંમત પણ શોધેલી જ છે આપણે, જે દ્વિતીય કેન્દ્રીય પ્રઘાત છે તે જ આવે છે અને પ્રમાણિત વિચલન જો એનું વર્ગમૂળ કરવામાં આવે તો એ આપણે કરી શકીએ છીએ. હવે બીજું એક એક્ઝામ્પલ લઈએ. એ સેમ એક્ઝામ્પલ આપણે કહી શકીશું, પણ એમાં શું ફેરફાર છે એની ઉપર હું ખાસ તમને પ્રકાશ પાડવા માગું છું કે એમાં મોટે ભાગે તમને પ્રથમ ચાર કેન્દ્રીય પ્રઘાતો આપેલી છે. આગળના એક્ઝામ્પલ જેટલા આપણે લીધા એની અંદર તમારે એ હતું કે તમે સાદી પ્રઘાતો શોધો છો પહેલાં અને એના પરથી કેન્દ્રીય શોધો છો. જ્યારે અહીંયા એક્ઝામ્પલમાં એવું પણ તમને પૂછાઈ શકે શોર્ટ એક્ઝામ્પલમાં કે જે ફક્ત 4 માર્કનું એક્ઝામ્પલ હોઈ શકે કે જેમાં તમને સાદી પ્રઘાતો આપી છે, કેન્દ્રીય પ્રઘાતો તમારે શોધવાની છે. તો તમે જોઈ શકો છો કે એક્ઝામ્પલ એક આવૃત્તિ વિતરણની 2ની આજુબાજુની પ્રઘાતો અનુક્રમે તમને આપેલી છે. અનુક્રમનો મતલબ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. 1, 12, -42 ને 40 છે. કેન્દ્રીય પ્રઘાતો શોધવાની છે. મધ્યક અને વિચરણ પણ આપણે મેળવવું છે. સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરેલો છે. μ1ની કિંમત હંમેશા શૂન્ય હોય છે. μ2ની કિંમત તો μ2' - μ1' હોલ સ્ક્વેર, પણ μ1'ની કિંમત 1 છે એટલે આપણે વર્ક કરીએ તો પણ 1 આવે છે, એટલે 12 - 1 એટલે જવાબ આવે છે 11. ત્યારબાદ ત્રીજી કેન્દ્રીય પ્રઘાત સૂત્ર આપણી પાસે ઉપલબ્ધ છે. સૂત્રની ડાયરેક્ટ ઉપયોગ કરી શકીએ છીએ. μ3' કિંમત -42 છે, -42 છે, -3, પછી μ2' અને μ1'ની કિંમતનો ઉપયોગ કરેલો છે. સિમ્પ્લિફિકેશનના આધારે કેલ્ક્યુલેટર આપણી પાસે છે, -76 જવાબ આવે છે. અને ચોથી કેન્દ્રીય પ્રઘાત જેની આપણે સૂત્રમાં ઉપયોગ કર્યા બાદની કિંમત, સબસ્ટિટ્યૂટ કર્યા બાદની કિંમત લાસ્ટ આપણે મેળવી શકીએ છીએ, જેની કિંમત આપણી પાસે છે 277. હવે ચારે ચાર કેન્દ્રીય પ્રઘાતો આપણે એક્ઝામ્પલને આધારે શોધી શક્યા. મધ્યક અને વિચરણની ચર્ચા કરીએ તો વિચરણની કિંમત અને મધ્યકની કિંમત, તો મધ્યક a પ્લસ μ1', તો a પ્લસ μ1' એટલે તમને કોની આજુબાજુની પ્રઘાતો કહેવામાં આવી છે, તો 2ની આજુબાજુની. μ1'ની કિંમત 1 આપેલી છે એટલે 2 + 1 3. વિચરણની કિંમત μ2 તમે શોધી છે 11, એનું વર્ગમૂળ કાઢવામાં આવે જે તમને પ્રમાણિત વિચલનની કિંમત આપે છે 3.3166. હવે નેક્સ્ટ નવો એક્ઝામ્પલ આપણે જોઈએ છે કે જેમાં તમને આપેલું છે એક આવૃત્તિ વિતરણમાં શૂન્યની આજુબાજુની. અહીંયા પ્રકાશ પાડવા માગું છું કે શૂન્યની આજુબાજુની પ્રઘાત જે હમણાં જ મેં વાત કરી કે ઉગમ બિંદુની આજુબાજુની પ્રઘાત, એ આપણે પર્ટિક્યુલર કોઈ શબ્દ વાપરવામાં આવે તો એમાં એવું પણ કહી શકાય કે એક આવૃત્તિ વિતરણમાં ઉગમ બિંદુની આજુબાજુની પ્રથમ 4 પ્રઘાતો અનુક્રમે આપણને આપેલી છે 2.5, પછી 18, -30 અને 110 છે. તો આપણે પ્રથમ 4 કેન્દ્રીય પ્રઘાત શોધો અને મધ્યક વિચરણ પણ શોધવાના છે. હવે કેલ્ક્યુલેશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો સ્ક્રીન ઉપર μ1ની કિંમત 0 છે, μ2ની કિંમત સૂત્રને આધારે 11.75 આવે છે, μ3ની કિંમત તમે જોઈ શકો છો કે એ μ3ની કિંમત આપણે છેલ્લે 133.75 શોધી છે અને μ4ની કિંમત એ લાસ્ટમાં આપણે શોધેલી છે એ 967.8125 એ છે. મધ્યકની કિંમત અને વિચારણની કિંમત આપણે શોધવાની છે a પ્લસ μ1'. હવે એની કિંમત 0 છે એટલે μ1'ની જે કિંમત છે એ જ તમારો મધ્યક થઈ જશે એટલે 2.5. વિચારણની કિંમત 11.75 તમારી પાસે છે, એનું વર્ગમૂળ કાઢવામાં આવે તો 3.4238 એ તમારો જવાબ છે.
આપણે ઝડપથી એટલા માટે આગળ વધી રહ્યા છીએ કારણ કે આ સૂત્ર અને સૂત્રની કિંમતમાં મૂકવામાં જે જવાબ આવે છે એ કેલ્ક્યુલેટરના આધારે આપણે ઇઝી કરી શકીએ છીએ, એટલા માટે આપણે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે ત્યારબાદ બહુ જ અગત્યની વસ્તુ જે MCQ ક્વેશ્ચન્સમાં પણ ઉપયોગી છે, એના સૂત્ર પણ ઉપયોગી છે અને એના માટે હું તમને ખાસ પ્રકાશ પાડવા માગું છું કે વિષમતા અને ઘંટાકારતા એ પ્રઘાતો માટેનું એક અગત્યનું સ્વરૂપ કે જેમાં આપણે મોટેભાગે પ્રશ્નમાં તમને પૂછાઈ શકે કે જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે એમ કે કેન્દ્રીય પ્રઘાતો શોધો, સાદી પ્રઘાતો શોધો. ક્યારેક એવું પૂછાય કે સાદીમાંથી કેન્દ્રીય પ્રઘાતો શોધો અને ત્યારબાદ વિષમતા અને ઘંટાકારતા શોધો. હવે વિષમતા અને ઘંટાકારતા માટે પર્ટિક્યુલર આપણી પાસે એના એક નોટેશનનો ઉપયોગ કરીએ તો β1 અને β2 વિષમતા અને ઘંટાકારતા શોધવા માટે β1 અને β2 અને ત્યારબાદ એનું માપ દર્શાવવા માટે આપણે γ1 અને γ2નો ઉપયોગ કરીએ છીએ. નોટેશન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. સાહેબે વાત કરીએ એ પ્રમાણે ગ્રીક લેટર્સનો ઉપયોગ કરીએ છીએ. ગ્રીક લેટર્સમાં આલ્ફા બીટા વગેરેનો ઉપયોગ થાય છે. એમાં પર્ટિક્યુલર જે વિષમતા અને ઘંટાકારતામાં આપણે બીટા અને ગામાનો ઉપયોગ કરીએ છીએ. β1 અને β2 γ1 અને γ2. β1ની કિંમત જ્યારે આપણે શોધવી હોય તો એના માટેનું સૂત્ર સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, μ3² / μ2³. હવે જે ત્રીજી કેન્દ્રીય પ્રઘાત છે એનો વર્ગ કરવાનો છે અને બીજી કેન્દ્રીય પ્રઘાત છે એનો ઘન કરવાનો છે. યાદ કેવી રીતે રાખશો કે 32 અને 23 એટલે ત્રીજાનો વર્ગ અને બીજાનો ઘન, એ પ્રમાણે કદાચ યાદ રાખો તો તમને સહેલું લાગશે. ઘંટાકારતાની વાત કરીએ તો ચોથી કેન્દ્રીય પ્રઘાતનો ઉપયોગ કરીને અને બીજી કેન્દ્રીય પ્રઘાતનો ઉપયોગ કરીને શોધી શકો છો μ4/ μ2². હવે વિષમતાનું માપ શોધવા માટે આપણી પાસે પર્ટિક્યુલર જો નોટેશનનો ઉપયોગ કરો તો γ1 અને γ2 છે. તો γ1 બરાબર આપણે વર્ગમૂળ β1 એવું કહી શકીએ અને ઘંટાકારતાનું માપ જોવું હોય તો γ2 બરાબર β2 - 3. હવે હું તમને ખાસ છણાવટની એક વાત કરી દઉં કે જ્યારે આપણે અર્થઘટન પૂછે છે, ઘણીવાર પરીક્ષામાં એવું પૂછાય કે β1 β2 γ1 γ2ની કિંમતો તમારી પાસે છે પરંતુ તમારી પાસે અર્થઘટન કયું કરી શકાય એ ખબર નથી તમને. તો તમે જોઈ શકો કે જ્યારે β2ની કિંમત અને β1ની કિંમત, તો β1 > 3 હોય, γ2 > 0 હોય, બરાબર. તો આ પ્રકારે જ્યારે આપણને ગણતરી કરવામાં આવે છે કે β2 > 3 એટલે 3 કરતાં મોટી કિંમત હોય, γ2ની કિંમત > 0 યાની કે ધન કિંમત આવતી હોય, ત્યારે તમે મેળવી શકો છો કે લેપ્ટોકુર્ટિક વક્ર મળે છે. એ આપણે વક્ર ક્યારેય દોરતા નથી પણ ત્યારબાદ આપણે એને આધારે અર્થઘટન કરી શકીએ છીએ. જ્યારે β2ની કિંમત એક્ઝેક્ટ 3 આવે છે, γ2ની કિંમત એક્ઝેક્ટ 0 આવે છે, ત્યારે મેસોકુર્ટિક વક્ર મળે છે. ખાસ યાદ રાખવાની બાબત છે. અને જ્યારે તમને જેવી રીતે લેસ ધેન કે વધારે આવે, ઇક્વલ આવે અને ત્યારબાદ લેસ ધેન એટલે કે ઓછી કિંમત આવે, β2ની કિંમત 3 કરતાં નાની, γ2ની કિંમત 0 કરતાં નાની યાની કે ઋણ કિંમત આવે, ત્યારે તમને છેલ્લે પ્લેટીકોર્ટિક વક્ર મળે છે. આ ખાસ નોંધવા જેવી બાબત હતી એટલે આપણે એની ચર્ચા કરી. એક એક્ઝામ્પલ જોઈએ જેમાં β1 β2ની કિંમત આપણે શોધીશું. જોઈ લઈએ આપણે એક આવૃત્તિ વિતરણને આધારે આપણને કિંમતો આપી છે. તો એમાં 7ની આજુબાજુની પ્રથમ 4 કેન્દ્રીય પ્રઘાતો 2, 15, 40 અને 80 આપ્યા છે, 60 આપ્યા છે. અને પ્રથમ 4 કેન્દ્રીય પ્રઘાતો મધ્યક વિચરણ અને ખાસ નવીનતાવાળી વાત છે એમાં વિષમતાનું માપ જેને β1 β2 આપણે કહીએ છીએ. ત્યારબાદ γ1 γ2નું પણ માપ શોધેલું છે. હવે μ1ની કિંમત 0 છે, μ2ની કિંમત તમે જે સૂત્રને આધીન શોધો છો એ પણ છે, μ3ની કિંમત તમે શોધેલી છે 34, μ4ની કિંમત એ પણ તમારી પાસે આવી ગઈ છે 52. હવે મધ્યક a + μ1' 7 + 2 એટલે 9. વિચરણની કિંમત μ2 બરાબર 11 છે. પ્રમાણિત વિચલન શોધવા માટે એનું વર્ગમૂળ કરવામાં આવે છે 3 પોઈન્ટ વગેરે. હવે ત્યારબાદ 3.31ની કિંમત આવ્યા બાદ β1 β2ની કિંમત, એમાં ખાસ તમે લક્ષ્ય રાખજો કારણ કે આ પહેલો એક્ઝામ્પલ છે જેમાં આપણે β1 β2 વિષમતા અને ઘંટાકારતાને સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ. μ3² / μ2³. μ3ની કિંમત તમારી પાસે -34નો વર્ગ, હવે -34 છે એનો વર્ગ કરવાનો છે અને ત્યારબાદ આપણી પાસે μ2 જેની કિંમત 11 આવે છે એનો ઘન કરવાનો છે. હવે સૂત્રમાં તમે કિંમતો મૂકો અને જવાબ લાવો ત્યારે 0.8685 એ તમારો ફાઇનલ જવાબ છે. 1156 ભાગ્યા 13 31 જવાબ તમારો 0.8685. ઘંટાકારતાની કિંમત શોધવા માટે μ4/ μ2² છે. μ4ની કિંમત +52 આવે છે, એમાંથી 11નો વર્ગ એટલે 121 ભાગાકારમાં લેવામાં આવે છે. જવાબ આવે છે 0.4297.
એ તમારો ફાઇનલ જવાબ છે. હવે આટલેથી આપણે અટકતા નથી. બીટા વનનું વર્ગમૂળ કરવામાં આવે જે ગામા વનની કિંમત તમને આપે છે. તો બીટા વનની કિંમત તમારી પાસે આવી ગઈ છે 0.8685, એનું વર્ગમૂળ કાઢો તો 0.9319, અને ઘંટાકારતાની કિંમત બીટા 2 જેની કિંમત પણ એનું માપ આપણે જો શોધવું હોય તો બીટા 2-3 જેને આપણે ગામા 2 કહી શકીએ છીએ, તો એની કિંમત આવે છે 0.4297. એમાંથી 3 બાદ કરો તો કિંમત આવશે -2.5703. હવે અર્થઘટન તરફ જતા રહીએ કે બીટા 2ની કિંમત તમે જોઈ શકો છો કે બીટા 2ની કિંમત તમારી પાસે 0.4297 છે, એટલે તમે એમ કહી શકો કે 3 કરતાં નાની છે. ગામા 2ની કિંમત તમારી પાસે માઇનસ આવે છે, એનો અર્થ તમે એમ કરી શકો છો કે <0 છે, તો તમને અહીંયા પ્લેટીકોર્ટિક વક્ર મળે છે. ખાસ લક્ષમાં લેવા જેવી બાબત કે પ્લેટીકોર્ટિક વક્ર મળે છે જેમાં બંનેની કિંમત <3 અને <0 છે. એટલા માટે હવે છેલ્લો અને અગત્યનો જે આપણે બંનેને સાંકળતી કડી કહી શકાય કે પ્રઘાત અને આપણે ગાણિતીય અપેક્ષાની ચર્ચા કરી હતી એ પ્રમાણનું એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. એક્સઆઈ અને પીએક્સઆઈ એટલે એક્સઆઈની કિંમત આપી છે એટલે કે તમને અસતત ચલની કિંમત આપી છે, સામે એની સંભાવના આપેલી છે -1 0 અને 1 એક્સઆઈની કિંમતો છે અસતત ચલની, એની સંભાવના છે 0.28, 0.42 અને 0.30. હવે આપણે જે કેલ્ક્યુલેશન કરીએ છીએ જેમાં આપણે ગાણિતીય અપેક્ષામાં કેલ્ક્યુલેશન કર્યા હતા એના કરતાં 2 સ્ટેપ આગળ વધવાનું છે આપણે કે વર્ગ સુધી આગળ વધ્યા હતા, અહીંયા 4 ઘાત સુધી આપણે આગળ વધીએ છીએ. હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક્સઆઈ પી એક્સઆઈ, પછી એક્સઆઈ પીનો ગુણાકાર છે, પછી એક્સઆઈ સ્ક્વેર પી, પછી એક્સઆઈનો ઘન પી અને એક્સઆઈની 4 ઘાત ગુણ્યા પી કરવાનું છે. હવે પહેલું કેલ્ક્યુલેશન આપણે વેરીફાઈ કરી લઈએ, ત્યારબાદના કેલ્ક્યુલેશન તમે ઇઝી કરી શકો તેમ છો. -1 એક્સઆઈની કિંમત છે, પીઆઈ એટલે એની સંભાવનાની કિંમત 0.28 છે. પહેલો ગુણાકાર એક્સઆઈ અને પીઆઈનો કરવાથી -0.28 કિંમત આવે છે. વર્ગ કરવાથી તમારે જે -1નો વર્ગ +1 થઈ જવાને કારણે 0.28 થઈ ગયા છે. એક્સઆઈનો ઘન કરવાથી માઇનસ ફરીવાર આવી જાય છે, -0.28 થઈ જાય છે, અને 4 ઘાત કરવાથી 0.28 થઈ જાય છે. આ પ્રમાણે હવે છેલ્લા કેલ્ક્યુલેશનની અંદર μ1' તો સિગ્મા એક્સઆઈ પીઆઈ 0.02, પછી μ2, μ3 અને μ4ની કિંમત વારે ફરતી આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે આ પ્રઘાતોનું ચેપ્ટર જોયું. હું બાયસેક વતી તમારા બધાનો આભાર માનું છું અને પરીક્ષામાં બહુ જ સારી પ્રગતિ કરી અને તમે આગળ વધો. નમસ્કાર.